એક વેપારી જંગલમાંથી પસાર થતો હતો. તેને લાંબુ અંતર કાપવાનું હતું, તેથી તે બપોરના સમય થતાં એક વૃક્ષની નીચે આરામ કરવા બેઠો. ત્યાંથી એક પોપટ ઉડતા ઉડતા ઝાડ પર આવ્યો અને કર્કશ અવાજથી પકડો, મારો, કાપો એવા વારંવાર શબ્દ બોલવા લાગ્યો. વેપારી કંટાળીને તે તરત જ બીજા વૃક્ષ નીચે ગયો. ત્યાં બીજો પોપટ આવીને બેઠો. મધુર સ્વરે, જય શ્રી રામ, આવો મહાશય, તમે થાક્યા જણાવો છો, શું તમારે અલ્પાહાર કે જળપાન કરવાના છે? આમ બોલીને તે બાજુના આશ્રમમાં ગયો. વેપારી આશ્ચર્ય થયું કે એક પોપટ કર્કશ ને તેવો જ બીજો પોપટ આટલો નમ્ર. ચાલ પાછળ તપાસ કરું કે આ પોપટ ક્યાંથી આવ્યો છે. વિનમ્ર પોપટ ઉડતા ઉડતા એક સંતના આશ્રમમાં પહોંચ્યો. વેપારીએ પણ તેને પાછળ ત્યાં પહોંચ્યો. આશ્રમનું વાતાવરણ પવિત્ર હતું. એવામાં તેને દૂરથી એક સંત દેખાયા. તે વેપારી તરફ જ આવતા હતા. પાસે આવીને સંતે કહ્યું, અમારા આશ્રમમાં આપનું સ્વાગત છે. આપનું શુભ નામ? આપ ક્યાંથી પધાર્યા છો? લાવ ઠંડુ પાણી. આવકાર મીઠો અને વચનો સાંભળી વેપારી ખુશ થઈ ગયો. થોડું ઠંડુ પાણી પી વેપારીએ જે બન્યું હતું તે કહ્યું ને તેને સંતને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, મને સમજાતું નથી કે એક જ જેવા લાગતા આ બે પોપટમાં આટલો તફાવત શા કારણે? સંતે બંને પોપટને ઓળખતા હતા, તેથી બોલ્યા, લાગ્યા, જુઓ, આ બંને પોપટ સગા ભાઈઓ જ છે, પરંતુ એકને શિકારી પકડી ગયો હતો ને તેણે શિકારીના ઘરે પકડો, મારો, કાપોના શબ્દ સાંભળ્યા છે, ને બીજો પોપટ નાનપણથી અમારા આશ્રમમાં રહે છે ને આશ્રમવાસીઓની પાસેથી આવા વિવેક શબ્દો જ સાંભળે છે. તો મિત્રો, આ વાર્તા પરથી આપને બોધ મળે છે કે વેપારીને સમજાઈ ગયું કે જન્મ કરતાં વાતાવરણનું મહત્વ વધુ છે. જેવો સંગ તેવો રંગ. વ્યક્તિ સંસ્કારી વાતાવરણમાં રહે છે તો સંસ્કારી થાય છે, ને જો કુસંગ વાતાવરણમાં રહે છે તો પેલા અવિવેક પોપટની જેમ કોઈને ન ગમે તેવા કુસંગી થાય છે. બાળ મિત્રો, તમારે કેવું બનવું છે એ તમારા પર નિર્ભર છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, આ વાર્તા તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી જ નવી વાર્તાઓ માટે. તો મળીએ છીએ બીજી નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.